સુરતના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સુરતનો કોઝવે બંધ કરવામાં આવ્યો છે। રાંદેર અને કતારગામને જોડતો આ કોઝવે બંધ કોઝવે પોતાની ભયજનક સપાટી 6 મીટરને પાર કરી છે। કોઝવે બંધ થતા વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે। 7 થી 8 કિલોમીટરનો ચક્રાવ ફરીને જવું પડશે। ઉપરવાસમાં પડી રહેલા ધોધમાર વરસાદના કારણે ઉકાઈ ડેમમાંથી સતત જે તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે જે કોઝવે જે છે તે ઓવરફ્લો થયો છે। આપ જોઈ શકો છો કોઝવેની ભયજનક સપાટી 6 મીટર હતી, પરંતુ ઉપરવાસમાંથી જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારબાદ હાલમાં જે કોઝવે જે છે તે ઓવરફ્લો થયો છે અને હાલમાં કોઝવેની જે સપાટી છે તે 6.79 મીટર સુધી પહોંચી છે। કોઝવે જે રીતે બંધ કરવામાં આવ્યો છે, જેને કારણે જે વાહન ચાલકો છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે જે કોઝવે છે તે કતારગામ અને રાંદેરને જોડતો આ કોઝવે હતો। રોજે રોજ હજારોની સંખ્યામાં જે વાહન ચાલકો છે તે આ કોઝવેનો ઉપયોગ કરતા હતા, પરંતુ હાલ કોઝવે જે રીતે બંધ કરવામાં આવ્યો છે, જેને કારણે જે વાહન ચાલકો છે તેને 7 થી 8 કિલોમીટર સુધી ચક્રાઓ ફરવાનો વારો આવી રહ્યો છે। આ ઉપરાંત જે રીતે હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારબાદ જે તંત્ર છે તે સ્ટેન્ડ બાય જોવા મળી રહ્યું છે। સુરત કલેક્ટર દ્વારા કંટ્રોલ રૂમ પણ ઊભો કરી દેવામાં આવ્યો છે। રાઉન્ડ ધ ક્લોક તમામ પ્રકારની જે માહિતી છે તે માહિતી મેળવવામાં આવી રહી છે। હાલમાં જે ઉકાઈ ડેમની જે સપાટી છે સતત વધી રહી છે। ઉકાઈ ડેમની સપાટીની વાત કરીએ તો 308.16 પહોંચી ગયું છે, એટલે કે દિન પ્રતિદિન જે ઉકાઈ ડેમની જે સપાટી છે તે સતત વધી રહ્યું છે, જેને કારણે તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે જે વરસાદ છે તે વરસાદ 15 દિવસ લેટ શરૂ થયો હતો, જેને કારણે ક્યાંક પાણીની જે સમસ્યા છે તે ઉદ્ભવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, પરંતુ છેલ્લા 5 દિવસથી જે રીતે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને ઉપરવાસમાં પણ જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે હાલમાં જે કોઝવે જે છે તે કોઝવે ઓવરફ્લો જોવા મળી રહ્યો છે। આ સાથોસાથ વાત કરીએ તો કોઝવે ઓવરફ્લો થતાની સાથે જે તંત્ર છે તેને પણ એલર્ટ મોડમાં મૂકી દેવામાં આવ્યું છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।